કે આપણે જે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વગર ચલાવવું પડશે, કારણ કે લાઈટ નથી એટલે મારા કોમ્પ્યુટરમાં છે એ. તો કઈ નહીં, આજે આપણે ખાલી ધ્યાનથી સાંભળજો. બીજું ઓકે, તો લાસ્ટ ટાઈમ આપણે વ્યાપાર ચક્રના જે કંઈ પણ લક્ષણો છે એ લક્ષણો વિશે આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરી ગયા. ઓકે, તો એમાં આપણે જોયું તે પ્રમાણે કે સામાન્ય રીતે વ્યાપાર ચક્રનું જે પહેલું લક્ષણ છે એ છે સમકાલીન. બરાબર, કે અર્થવ્યવસ્થામાં એક જ ઔદ્યોગિક ક્ષેત્રમાં, એક જ વ્યાપારિક ક્ષેત્રમાં દેખાતું નથી, પરંતુ એક ક્ષેત્રમાં શરૂ થયેલી તેજી કે મંદી અર્થતંત્ર કંઈ પણ અન્ય ક્ષેત્ર છે, અન્ય તંત્રો છે એમને જોવા મળે. ને એમ થવાનું કારણ પણ આપણે તે પ્રમાણે સાયકોલોજીકલ ફેક્ટર છે, કારણ છે કે કોઈ એક ઉદ્યોગમાં કે વ્યાપાર તંત્રમાં તેજી કે નું વલણ શરૂ થઈ ગયેલું જણાય જ આપણે એમ કહીએ કે અન્ય સાહસિકો પણ ઉદ્યોગમાં કે પ્રકારનું હશે એવું સૌથી જ પગલા ભરવાનું એક કારણસર એક જ ક્ષેત્ર પૂરતું ચક્ર એ સીમિત જોવા મળતું નથી. ઓકે, બીજું આપણે લક્ષણ જોયેલું હતું કાયમીપણું, નિરંતરતા, કે વ્યાપાર ચક્ર માં વ્યાપાર ચક્રીય જે ઘટના છે તે કેવી છે? ક્રમબદ્ધ, નિયમિત રીતે ચાલતી એ ઘટના છે. અને ચક્રીય પરિબળો જે છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વારાફરથી ક્રમબદ્ધ રીતે, નિયમિત રીતે એ આવતા રહેતા હોય છે. એટલે આપણે તેજી પછી ઓટ આવે, ઓટ પછી મંદી, મંદી પછી સુધારણા, અને સુધારણા પછી તેજી, એમ સતત આપણે એમ કહીએ કે ચક્રાકાર ગતિએ સતત અર્થતંત્રમાં ક્રમબદ્ધ રીતે, નિરંતર રીતે આ ચક્રીય ઘટનાઓનો ક્રમ એ સતત ચાલ્યા કરતો હોય છે. વ્યાપાર ચક્રની જે ઘટના છે એની અર્થતંત્રના વિભિન્ન ક્ષેત્રો પર પણ ઘણી બધી અસમાન અસરો પડે છે. ત્રીજું લક્ષણ આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપાર ચક્રની અસર મહદઅંશે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રના જે કંઈ પણ મૂડીગત ઉદ્યોગો છે, ખાસ કરીને લોખંડ ઉદ્યોગ છે, ધાતુ ઉદ્યોગ છે, મોટા મોટા બાંધકામ ઉદ્યોગો છે, ઓટોમોબાઈલ ઉદ્યોગ છે, અને ઘણી બધી એવી સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે, તેમાં આપણને એ
જોવા મળે છે. ચોથું એનું લક્ષણ આપણે જોયેલું તે પ્રમાણે કે વ્યાપાર ચક્રનું સ્વરૂપ છે તે આંતરરાષ્ટ્રીય સ્વરૂપના છે, એટલે કે સાર્વત્રિકતા ધરાવે છે. કારણ કે કોઈ એક જ દેશમાં શરૂ થયેલી જે વ્યાપાર ચક્રીય ઘટના છે એની અસરો અન્ય દેશો પર પણ આપણને પ્રસરતી જોવા મળે છે. કારણ કે વિશ્વના તમામ દેશો એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકબીજા પર વ્યાપારિક સંબંધોથી સંકળાયેલા છે, પરોક્ષ રીતે, પ્રત્યક્ષ રીતે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્ર ની જે ઘટના છે તે સાર્વત્રિક સર્વવ્યાપક ઘટના છે. બીજું આપણે એનું લક્ષણ એ પણ જોયેલું હતું કે વ્યાપાર ચક્રો એ મોટે ભાગે ખેતી પ્રધાન દેશ કરતા વ્યાપાર પ્રધાન દેશો છે. હોંગકોંગ છે, સિંગાપોર છે, ઇવન આપણે લંડન છે, નેધરલેન્ડ છે. વ્યાપાર પ્રધાન દેશો અને જે ઉદ્યોગ પ્રધાન દેશો છે તેમાં ખાસ કરીને વધારે જોવા મળે છે. પણ ડેનમાર્ક છે, નોર્વે છે, સ્વિટ્ઝરલેન્ડ છે, આ બધા જે ઓસ્ટ્રેલિયા છે, ઇવન ન્યુઝીલેન્ડ છે, આ બધા દેશો જે છે તે કૃષિ પ્રધાન દેશો છે. તો તેવા દેશોમાં આપણને આવી ચક્રીય ઘટનાઓ આવા ઉદ્યોગ પ્રધાન અને વ્યાપાર પ્રધાન દેશો કરતા ઓછી જોવા મળે છે ત્યાં. બીજું આપણે એ પણ જોઈ ગયેલા હતા કે વ્યાપાર ચક્ર તો જે મંદી કરતા તેજીનો તબક્કો લાંબો હોય છે, એટલે કહેવાનો તાત્પર્ય એવો છે કે વ્યાપાર ચક્રમાં તેજી પરથી મંદી તરફ અર્થતંત્ર બહુ ઝડપથી ધકેલાઈ જાય છે. પરંતુ મંદીમાંથી તેજીમાં નીકળવું હોય તો સમય ખાસો આપણને લેવાતો જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આ પણ એક એનું લક્ષણ છે. વ્યાપાર ચક્રમાં આપણે જોયેલું તે પ્રમાણે કે વ્યાપાર ચક્રનું એક બીજું એક અગત્યનું લક્ષણ એ પણ છે કે વ્યાપાર ચક્રમાં ઉત્પાદનના સાધનોને પ્રાપ્ત થતી જે આવકો છે એમાંની નફા સ્વરૂપની જે આવક છે એ આવકમાં વધુ પ્રમાણમાં પરિવર્તન આપણને થતું જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે વ્યાપાર જે ચક્રો છે તે મોટે ભાગે જે જીવન આવશ્યક વસ્તુઓ છે, વપરાશી વસ્તુઓ છે, એ વપરાશી વસ્તુઓ કરતા જેને આપણે કહીએ છીએ ને કે મૂડી સ્વરૂપની વસ્તુઓ, મૂડીગત વસ્તુઓ ના ભાવો છે, એનું ઉત્પાદન છે, એમાં થતું મૂડીરોકાણ છે, આ બધા પરિબળો પર એની આપણને વધારે અસર પડતી જોવા મળે છે. પછી આપણે જોઈ ગયેલું કે વ્યાપાર ચક્ર એ સમગ્ર લક્ષી ઘટના છે. વ્યાપાર ચક્ર એ એનો આકારમાં સામ્યતા હોય છે, એનો સમયગાળા તબક્કાઓના અલગ અલગ આપણને જોવા મળે છે. બે વ્યાપાર ચક્રો એક સરખા હોતા નથી. કોઈક વ્યાપાર ચક્રમાં આપણે જોઈએ તો વિસ્તરણનો તબક્કો લાંબો હોય, કોઈક વ્યાપાર ચક્ર આપણે જોઈએ તો સંકોચનનો તબક્કો લાંબો હોય. એટલે પીગુ આપણને કહે છે તે પ્રમાણે કે વ્યાપાર ચક્ર એ બે જોડિયા બાળકો નથી, પરંતુ વ્યાપાર ચક્ર એ એક જ કુટુંબના બે સભ્યો હોય તે પ્રકારનું આપણે કહી શકીએ. ઓકે બાળકો, આટલું જોયા પછી ખાસ કરીને આપણે લક્ષણો પરથી આપણને જાણવા મળે છે તે પ્રમાણે કે વ્યાપાર ચક્ર નો જે એક તબક્કો છે એ મોટે ભાગે
બીજા તબક્કાને જન્મ આપે છે. બધા જ વ્યાપાર ચક્રોમાં આકારની આપણને સમરૂપતા જોવા મળે છે, સમાનતા જોવા મળે છે, છતાં પણ એની જે તબક્કા પ્રમાણેની જે વિગતો છે એ વિગતો આપણને અલગ અલગ જોવા મળે છે. એટલે વાસ્તવમાં આપણે જોઈએ તો કોઈ વાસ્તવિક વ્યાપાર ચક્રનું નહીં, પરંતુ પ્રતિનિધિ રૂપ અથવા તો જેને આપણે નમૂના રૂપ વ્યાપાર ચક્ર કહીએ છીએ, એ નમૂના રૂપ વ્યાપાર ચક્રનું જ આપણે એમ કહીએ કે તબક્કા પ્રમાણે વર્ણન આપણને થતું જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્રનું ઘણા બધા અર્થશાસ્ત્રીઓ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા તે પ્રમાણે આગળ પહેલા પીરિયડોમાં કે વ્યાપાર ચક્રનો અભ્યાસ તો બહુ આગળથી થઈ ગયેલો ચાલુ થઈ ગયેલો હતો. 1860માં જગલરે પહેલું આપણે એમ કહીએ કે ખૂબ ડિટેલમાં અભ્યાસ કરેલો હતો. 18મી સદીમાં શરૂઆતમાં આપણે એમ કહીએ તે પ્રમાણે કે વ્યાપાર ચક્ર જેવી જે ઘટના છે એ તરફ અર્થશાસ્ત્રીઓ ખૂબ ધ્યાન ખેંચેલું હતું. એ જ રીતે આપણે જોયું તે પ્રમાણે કે વ્યાપાર ચક્રના અભ્યાસમાં ઘણા બધા અર્થશાસ્ત્રીઓનું પ્રદાન છે. જગલર છે, જેવન્સ છે, વિક્સેલ છે, મિચેલ છે, હોટરે છે, સેમ્યુલસન છે, હોબ્સન છે, હાયેક છે, કેઇન્સ છે, રગ્નાર ફિક્સ છે, ટિમ્બરજન છે, કેલેસ્કી છે. ઘણા બધા એવા વિચારકો છે કે જેમણે વ્યાપાર ચક્રનો ખૂબ અભ્યાસ કરેલો છે અને અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ પ્રકારે વ્યાપાર ચક્રને સમજાવેલું છે. વ્યાપાર ચક્રના જે વિવિધ તબક્કાઓ છે એ વિવિધ તબક્કાઓનું ખૂબ સરસ મજાનું વર્ગીકરણ, વિશ્લેષણ અને વર્ણનાત્મક સમજૂતીઓ આપેલી છે. એમાં ખાસ કરીને આપણે એમ કહીએ કે મિચેલ, અમેરિકાના બહુ પ્રખ્યાત અર્થશાસ્ત્રી છે મિચેલ, પછી સુમ્પીટર અને બર્નસ જેવા વિચારકો, હેબરલર કે જેમણે ખૂબ સરસ મજાની અલગ અલગ તબક્કાઓની સમજૂતી આપેલી છે. તો આપણે જોયું તે પ્રમાણે કે દરેક દેશોમાં આવી મોટાભાગે ચક્રીય ઘટનાઓ બનતી હોય છે. વિવિધ દેશોમાં આપણે એમ કહીએ છીએ કે જે વ્યાપાર ચક્રો બને છે એનો સમયગાળો કદાચ વધતા ઓછા વર્ષનો હોઈ શકે, પણ ક્યારે પણ બે વ્યાપાર ચક્રો સમરૂપ કે સમાન કે એકરૂપ આપણને જોવા મળતા નથી. કોઈનું માઇક ચાલે છે બેટા, બંધ કરી દેજો. તો આપણે એમ કહી શકીએ કે દરેક અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રના જે અલગ અલગ સિદ્ધાંતો અથવા તો અલગ અલગ જે તબક્કાઓની સમજૂતી આપેલી છે એના મહત્વના અને સામાન્ય જે દરેક સિદ્ધાંતમાં જોવા મળતું જે આપણને સામાન્ય તારણ છે એને આપણે એક અલગ તારવી અને એક નમૂનારૂપ વ્યાપાર ચક્ર જેને આપણે કહીએ છીએ એની જો આપણે સમજૂતી આપીએ તો દરેક પ્રકારના વ્યાપાર ચક્રમાં આવી ઘટના બને છે એવું આપણે બહુ સરળતાથી કહી શકીએ. તો પરીક્ષામાં તમને કોઈ વખત એવો પ્રશ્ન પણ પૂછે કે નમૂનારૂપ વ્યાપાર ચક્રની વિગતે સમજૂતી આપો. બરાબર, નમૂનારૂપ વ્યાપાર ચક્રની વિગતે સમજૂતી આપો એવું તમને પૂછે તો કે ભાઈ નમૂનારૂપ વ્યાપાર ચક્રની વિગતે સમજૂતી આપો એટલે તમામ વ્યાપાર ચક્રનું જેને પ્રતિનિધિરૂપ વ્યાપાર ચક્ર કહીએ છીએ એની અહીંયા આપણે સમજૂતી આપવી પડે. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે બર્નસ અને મિચેલ જે કહે છે સામાન્ય રીતે આપણે એમ કહીએ તો કે ભાઈ વ્યાપાર ચક્ર જે છે, ટ્રેડ સાયકલ જે છે એ ટ્રેડ સાયકલને જો આપણે સમજવું હોય તો એને આપણે બે વિભાગોમાં એને આપણે સમજાવી શકીએ. બે
ડિવિઝનમાં આપણે વેચી શકીએ એને. કે પહેલું જે આપણે એમ કહીએ કે એક જે આખું સેક્શન છે, એક વિભાગ છે, તેને આપણે વિસ્તરણનો વિભાગ કહીએ છીએ, કે જેમાં વ્યાપાર ચક્ર જે છે, વ્યાપાર ચક્રના તળિયાથી ટોચ સુધીનો તબક્કો એમાં આપણે સમજાવી શકાય. કે અને બીજો જે વિભાગ છે તેને આપણે સંકોચનનો વિભાગ કહીએ છીએ, જેને આપણે કોન્ટ્રાડિક્શન અથવા કોન્ટ્રિક્શન એવું ઇંગ્લિશમાં પણ કહી શકીએ ને. તો એમાં ટોચથી તળિયા સુધીનો તબક્કો. જો મિત્રો બરાબર બે સમજો કે આમાં આપણે જનરલી જ્યારે બે તબક્કાઓ સમજતા હોઈએ ત્યારે આપણે જોઈએ છે તે પ્રમાણે કે પહેલો જે તબક્કો છે એ તબક્કાને આપણે વિસ્તરણનો તબક્કો કહીએ છીએ, જેમાં તળિયાથી ટોચ સુધી એટલે થ્રુ ટુ પીક સુધીનો તબક્કો. અને બીજો જે તબક્કો છે તેને આપણે કહીએ છીએ સામાન્ય રીતે સંકોચનનો તબક્કો. એ આ રીતે આપણે બતાવી શકીએ. જો આપણે નમૂનારૂપ વ્યાપાર ચક્ર જો આપણે દોરવું હોય તો મેં કીધું તેમ કે આ રીતે આપણે એને દોરી શકીએ છીએ. ધારો કે આ આપણે આ જે આપણે કહીએ કે ઓકે, અહીંયા આપણે ધારો કે અહીંયા આપણે લખી દઈએ વ્યાપારિક પ્રવૃત્તિઓ. ઓકે, અહીંયા આપણે લખીએ બિઝનેસ એક્ટિવિટી, ઇંગ્લિશમાં લખવું હોય તો. અહીંયા આપણે કે અહીંયા આપણે લખીએ આપણે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ જે છે તેને આપણે બિઝનેસ એક્ટિવિટી કહીએ છીએ. ઓકે, અહીંયા આપણે ફરી પાછું આને સિલેક્ટ કરીએ અને ધારો કે આપણે કે આ જે ભાગ છે તેને આપણે ધારો કે તળિયું કહીએ. ઓકે, અને આપણે શું કહીએ છીએ? તળિયું કહીએ છીએ. ઓકે, હવે તળિયાથી આપણે જ્યારે અર્થતંત્ર ની જે સામૂહિક પ્રવૃત્તિઓ છે એ અર્થતંત્રની જ્યારે સામૂહિક પ્રવૃત્તિઓ આપણે એમ કહીએ કે આ રીતે ઉપર તરફ જતી હોય. ઓકે, આ રીતે ઉપર તરફ જતી હોય. સોરી, કારણ કે આ માઉસ ફાવે એવું નથી અહીંયા. જ મિનિટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે
ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે તેને આપણે કહીએ છીએ તળિયું, અને હું આપણે કહીએ છીએ એને, આપણે જો ઇંગ્લિશમાં કહેવું હોય તો TROU થ્રુ GH. ઓકે, એને આપણે શું કહીએ છીએ? તળિયું કહીએ છીએ. ચાલો, કારણ કે ગુજરાતીમાં અહીંયા લખાય એવું નથી મારતી, કીબોર્ડ સપોર્ટ નહીં કરતું એવું છે આમાં. એટલે આપણે અહીંયા તમારે નીચે જે TROUGH જે લખેલું છે તે આપણું તળિયું છે થ્રુ. ઓકે, હવે આપણે એમ કહીએ કે અર્થતંત્રની આ જે આપણે એમ કહીએ કે આ જે વચ્ચે લીટી જે મેં દોરી છે એ લીટી આપણને સમતુલાની પરિસ્થિતિ બતાવે છે. અર્થતંત્રની શું બતાવે છે? સમતુલાની પરિસ્થિતિ બતાવે. અર્થતંત્રની સમતુલાની પરિસ્થિતિનો મતલબ એવો થાય કે અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિ છે, આપણા દેશના જે શાસકો છે તે એવું ઈચ્છતા હોય કે આર્થિક પ્રવૃત્તિ આ રીતે સ્થિર અવસ્થાએ, જેને આપણે સમતુલાની અવસ્થાએ એ રહે, એવું મોટા ભાગના આપણે એમ કહીએ કે આયોજકો અથવા તો જેને આપણે સરકારી તંત્ર કહીએ છીએ, કેન્દ્ર સરકાર કહીએ છીએ, એ લોકો એવું ઈચ્છતા હોય કે અર્થતંત્રની જે આર્થિક પ્રવૃત્તિ છે તે આની આજુબાજુ હોવી જોઈએ. પણ આપણે આગળના પીરિયડમાં જોઈ ગયા તે પ્રમાણે કે જેમ આર્થર એસટી આપણને એવું કહે છે કે જાણે કે અસ્થિરતા જ એ જાણે કે નિયમ બની ગયો હોય એવું લાગે. આર્થિક પ્રવૃત્તિઓમાં સતત આપણે કહીએ કે સંકોચન વિસ્તરણ સતત થયા કરતું હોય છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણા જે આયોજકો છે તે કેવું ઈચ્છતા હોય કે આ જે અતિશય વિસ્તરણ કે અતિશય મંદી, સંકોચન ન થાય અને અર્થતંત્ર જે છે, વાસ્તવિક અર્થતંત્ર તે આની આજુબાજુ રહેવું જોઈએ, પણ વાસ્તવમાં રહેતું હોતું નથી. ઓકે, તો આપણે એમ કહીએ કે ટૂંકમાં આ જે તળિયું છે ત્યાંથી તે માંડીને, ઓકે, પહેલો જે આપણે કહીએ છીએ કે ખ્યાલ જે છે એને પહેલો જે સેક્શન આપણે કહીએ છીએ, પહેલો જે વિભાગ કહીએ છીએ, એ પહેલો વિભાગ મેં કીધું તેમ કે તળિયાથી ટોચ. એટલે આ આપણે જોઈએ, આપણે અહીંયા છે ટોચ, આ જગ્યાએ તમે જુઓ તો અહીંયા આપણે એમ કહીએ કે આ ટોચ છે. ઓકે, તો આપણે એમ કહીએ કે અર્થતંત્રની સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ, અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ જ્યારે અહીંયાથી આપણે એમ કહીએ કે આટલેથી ઉપર તરફ જ્યારે જાય, આ સેક્શનમાં ઉપર સુધી, બરાબર, આ ઉપર સુધી જે જાય તો આ જે તબક્કો છે પહેલો ફેઝ, કે તળિયાથી માંડીને એટલે એનો મતલબ શું થાય તો કે ભાઈ આવક વધે છે, વધવાની શરૂઆત થાય છે, વધે છે, વધતી જાય છે. ઉત્પાદન, ખર્ચ, વ્યાજનો દર, ભાવ સપાટી, મૂડીરોકાણ, બચત, વપરાશ, આ બધું જ્યારે આપણે એમ કહીએ કે આ બધા જે આર્થિક પ્રવૃત્તિના જે કંઈ પણ પરિમાણો છે, માપદંડો છે, એ જ્યારે ઉપરની દિશા તરફ જાય
એટલે તળિયાથી માંડીને ટોચ અહીંયા આપણે શું કહીએ છીએ ને પીક કહીએ છીએ અને આપણે જો લખવો હોય શબ્દ તો ટોચ કહીએ છીએ એને આપણે ઇંગ્લિશમાં સામાન્ય રીતે એને આપણે પીક તરીકે ઓળખીએ છીએ તો અહીંયા તમે એને પીક તરીકે પણ દર્શાવી શકો અહીંયા આપણે એને ટોચ કહીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલો જે વિભાગ છે વ્યાપાર ચક્રનો એ તળિયાથી માંડીને ટોચ સુધીનો છે ઓકે અને બીજો જે વિભાગ જેને આપણે કહીએ છીએ એટલે આપણે એમ કહીએ કે આ તળિયાથી જ્યારે અર્થતંત્રની વ્યાપારિક પ્રવૃત્તિઓ ઉપર તરફ જાય ઉર્ધ્વગતિ પર જાય તો તેને આપણે શું કહીએ છીએ વિસ્તરણ કહીએ છીએ અને બીજા અર્થમાં શું કહીએ છીએ આપણે એક્સપાન્શન કહીએ છીએ એને આપણે કહીએ છીએ એક્સપાન્શન એને આપણે એક્સપાન્શન તરીકે ઓળખીએ છીએ આ એક્સપાન્શનનો તબક્કો છે વિસ્તરણનો તબક્કો છે બીજા અર્થમાં જ આપણે પ્યોરલી કહેવું હોય તો તેજી તરફનો તબક્કો છે અર્થતંત્રની તેજી તરફનો પણ એ ક્યારે તેજી તરફનો કહેવાય જ્યારે નીચેથી અર્થતંત્રમાં વ્યાપારિક પ્રવૃત્તિઓ આ રીતે ઉપર તરફ જાય ત્યારે બરાબર નીચેથી ઉપર તરફ જાય ત્યારે આપણને આ જે દેખાય છે તેને આપણે એક્સપાન્શન પથ કહીએ છીએ આ રીતનો ઉપર સુધીનો ઓકે ત્યાર પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બીજો જે તબક્કો છે એ ટોચથી માંડીને તળિયા સુધીનો ઓકે બીજો જે તબક્કો છે તે શું છે કે ટોચથી માંડીને તળિયા સુધીનો આ જે તળિયું છે આ પીકથી માંડીને આ બીજું તળિયું છે તો આપણે એમ કહીએ કે જ્યારે આર્થિક પ્રવૃત્તિનો આપણે એમ કહીએ કે વલણ અર્થતંત્રમાં જ્યારે આ રીતે હોય ઉપરથી નીચે તરફ તો એને આપણે કહીએ છીએ બીજો તબક્કો જેને આપણે કહીએ છીએ જો ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો એને આપણે કોન્ટ્રાડિક્શન કહીએ છીએ એને આપણે શું કહીએ છીએ એને કોન્ટ્રાડિક્શન કહીએ છીએ અહીંયા તમે લખીએ આપણે કોન્ટ્રિક્શન છે કોન્ટ્રાડિક્શન કહીએ છીએ કોન્ટ્રાક્શન છે કોઈ પણ શબ્દ કોન્ટ્રાક્શન આ રીતે એને આપણે બતાવી શકીએ કોન્ટ્રાક્શન તો આખા વ્યાપાર ચક્રને જો આપણે સમજવું હોય તો આપણે એક જગ્યાએથી આપણે શરૂઆત કરવી પડે દાખલા તરીકે અહીંયાથી આપણે શરૂઆત કરીએ સોમપીટર એવું કહે છે આપણને કે હંમેશા આપણે એની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ હંમેશા કોઈ પણ ગમે ત્યાંથી એવો કોઈ બેઝિકલી નિયમ નથી વ્યાપાર ચક્રને સમજાવવું હોય તો તમે કોઈ પણ તબક્કાએથી તેને સમજાવી શકો એવું કોઈ જરૂરી નથી કે આપણે એને એક જ જગ્યાથી સમજાવી શકીએ બરાબર એને તમે અહીંયાથી શરૂ કરીને અહીંયાથી આમ સમજાવતા અહીંયા પણ તમે સમજાવી શકો બરાબર એટલે આપણે એમ કહી શકીએ કે આ જે છે અહીંયા પણ તમે એને અહીંયાથી પણ શરૂ કરી શકો તો આ જે છે આપણે એથી શરૂ કરીએ પછી એથી શરૂ કરીએ વિસ્તરણને સમજીએ એની ટોચ પર પહોંચીએ ટોચ પર આપણે એમ કહીએ કે ઉપરથી અર્થતંત્ર પછી નીચે તરફ વળે છે તો આને આપણે અપર ટર્નિંગ પોઈન્ટ અથવા ઉપરનું વળાંક બિંદુ કહીએ છીએ અહીંયાથી અર્થતંત્રની જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે આર્થિક પ્રવૃત્તિઓ છે નીચે તરફ જાય અને ધીરે ધીરે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આ ટોચ પરથી જ્યારે અર્થતંત્રની જે વ્યાપારિક પ્રવૃત્તિ છે તે નીચે તરફ આવવા માંડે એટલે આપણે એને મંદા વરોહો કે મંદી અવરોહ કે ઓટ કહીએ છીએ આપણે તો આ જે એરો મેં જે બતાવેલો છે તે આપણે ઓટ તરફ લઈ જાય છે અર્થતંત્રને ઓટ તરફ છે એમ આપણે કહીએ કે દરિયાની અંદર મોજા આવે અને પછી ધીરે ધીરે સમી જાય ત્યારે જ્યારે પીક પરથી નીચે તરફ સમતું હોય ત્યારે એને આપણે ઓટની પરિસ્થિતિ કહીએ છીએ બરાબર પછી ધીરે ધીરે આપણે એમ કહીએ કે અર્થતંત્ર
એ સંકોચનની પરિસ્થિતિમાં આવી જાય. તો કે સંકોચન એટલે અહીંયા આપણે એને કોન્ટ્રેક્શન કહીએ. આ જે ભાગ છે તે કે ભાઈ અહીંયા તમે જોવો છો આ જગ્યાએ તો ધીરે ધીરે અર્થતંત્રમાં મંદી પ્રવેશે, મંદી ચાલુ થાય અને પછી અહીંયા પાછું આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં એવા પરિબળો આકાર લે કે અર્થતંત્રની જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે તે નીચે તરફ જે ગતિ કરતી હોય તો ત્યાંથી પછી જે મંદી તરફ લાવનારા જે પરિબળો છે એ જ અર્થતંત્રમાં વિરુદ્ધ દિશામાં બીજા પરિબળોને જન્મ આપે. એટલે આ તળિયાના બિંદુથી જેને આપણે એલટીપી કહીએ છીએ, જેને આપણે લોઅર ટર્નિંગ પોઈન્ટ કહીએ છીએ, ત્યાંથી અર્થતંત્રમાં ફરી પાછું આ જે બિઝનેસ એક્ટિવિટીઝ છે, વ્યાપારિક પ્રવૃત્તિઓ છે, આર્થિક પ્રવૃત્તિઓ છે તે ધીરે 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 પાછી ઉર્ધ્વ ગતિ તરફ ચાલે. તો આપણે એમ કહીએ કે આ જે નીચેનું તળિયું છે તેને આપણે લોઅર ટર્નિંગ પોઈન્ટ અથવા નીચેનું વળાંક બિંદુ ગુજરાતીમાં લખવું હોય તો તમે અહીંયા એ પણ લખી શકો કે ભાઈ આ જે જગ્યા છે એને આપણે નીચલું વળાંક બિંદુ તરીકે તમે ઓળખી શકો અહીંયા આ જગ્યાએ. તો આપણે એમ કહી શકીએ બાળકો કે આ જે પોઈન્ટ છે તેને આપણે નીચલું વળાંક બિંદુ કહીએ છીએ. તો અહીંયા નીચલું જે વળાંક બિંદુ છે આપણી પાસે ત્યાંથી જે ઉપર તરફ અર્થતંત્રની જે ગતિ ચાલે તેને આપણે કહીએ છીએ પુનર્સુધારણા અથવા તો સુધારણા તરીકે એને આપણે ઓળખીએ છીએ. અને શું કહીએ છીએ આપણે રિવાઇવલ છે ને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં એને. અને અર્થતંત્રમાં જે કંઈ પર પરિમાણો છે તે ઉપર તરફ પાછા જવા માંડે છે એટલે પુનર્સુધારણા થાય એમ અર્થતંત્રની. અહીંયાથી જ્યારે આપણે ઉપર તરફ જાય છે ત્યારે અર્થતંત્રમાં સુધારણા શબ્દ મૂકી શકીએ અને પછી આપણે એમ કહીએ કે આ નીચલું વળાંક બિંદુ છે ત્યાંથી પાછું અર્થતંત્રમાં ઉપર તરફ અર્થતંત્રની જે વ્યાપારિક આર્થિક પ્રવૃત્તિઓ ઉર્ધ્વ ગતિમાં જાય તો તેને આપણે પુનર્સુધારણા શબ્દ પણ વાપરી શકીએ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે એ થી બી સુધી, બરાબર, એ થી બી સુધીનો આખો જે આખો આ એક જેને આપણે અળ આકાર કહીએ છીએ એટલે કે આર્થિક પ્રવૃત્તિ સમતુલાની અવસ્થામાંથી ખોરવાય પછી એનું વિસ્તરણ થાય, અતિશય અર્થતંત્રમાં તેજી જોવા મળે. તેજી એટલે આપણે એમ કહીએ કે દરેક આર્થિક પરિમાણો કે પ્રવૃત્તિ એ ઉર્ધ્વ ગતિમાં ટોપ પર જાય, પીક પર જાય અને પછી ત્યાં અર્થતંત્રમાં એવા પરિબળો પાછા સક્રિય બને કે અર્થતંત્રને પાછું અધોગતિ દિશામાં પ્રેરે. એટલે ધીરે 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 ઓટ આવે, મંદાવરોહો આવે અને પછી અર્થતંત્રનું આપણે કીધું તેમ કે મંદીજન્ય આખું વાતાવરણ તીવ્ર બને અને છેલ્લે મંદી આવે. અને મંદીમાં અર્થતંત્ર છે તે નીચલું જે વળાંક બિંદુ છે તેનો અનુભવ કરે અને પછી ધીરે ધીરે પાછું એવા પરિબળો અર્થતંત્રમાં જે પરિબળો તેજીમાંથી અર્થતંત્રને મંદીમાં લાવે છે એવા જ પરિબળો મંદીમાંથી અર્થતંત્રને તેજી તરફ, સુધારણા તરફ લઈ જવા માટે પરિબળો એ સક્રિય બનતા આપણને જોવા મળે છે. તો સમગ્ર આપણે એમ કહીએ કે જે આ વ્યાપાર ચક્રો છે એ વ્યાપાર ચક્રો આખું એના અલગ અલગ તબક્કાઓ છે. સામાન્ય રીતે આપણે મેં કીધું તેમ કે જ્યારે તમને નમૂનારૂપ વ્યાપાર ચક્ર પરીક્ષામાં પૂછે કે ભાઈ નમૂનારૂપ અથવા તો પ્રતિનિધિ રૂપ જે વ્યાપાર ચક્ર છે તેની તમે તબક્કા સહિત સમજૂતી આપો તો તમારે મેં કીધું તેમ કે આ ચારે ચાર તબક્કાઓ, પહેલો જે તબક્કો છે સુધારણાનો તબક્કો, પછી આપણે એમ કહીએ પહેલો જે તબક્કો છે સુધારણાનો તબક્કો, પછી બીજો જે તબક્કો છે તેને આપણે વિસ્તરણ કહીએ છીએ જેને આપણે તેજી કહીએ છીએ, પછી ઉપલું વળાંક બિંદુ એની જે ટોચ છે તે, પછી આપણે ઉપલા વળાંક બિંદુ પછી અર્થતંત્રમાં જે ઓટ કે અવરોહ કે જેને આપણે રેસ્ટ્રિક્શન કહીએ છીએ એ આવે છે અને અંતે અર્થતંત્રનું સંકોચન થાય અને અર્થતંત્રમાં મંદી પ્રવર્તે છે અને અર્થતંત્ર આપણે એમ કહીએ કે નીચલા વળાંક બિંદુનો સ્પર્શે છે
અને પછી ધીરે ધીરે પાછું આપણે એમ કહીએ કે અર્થતંત્ર પોતાની ઉપર તરફની ગતિ એટલે પુનઃસુધારણાનો માર્ગ એ પકડે છે અને અર્થતંત્રમાં ફરી પાછું વિસ્તરણ થાય. પુનઃસુધારણા પછી વિસ્તરણ આવે એટલે કે તેજી આવે અને પાછું ઉપલવ જે આપણે એમ કહીએ કે વળાંક બિંદુ છે તેનો અર્થતંત્ર સ્પર્શ કરે. તો આપણે એમ કહીએ કે બે વળાંક બિંદુઓ, વિસ્તરણનો તબક્કો, સંકોચનનો તબક્કો, પીક અને તળિયું, આટલું તમારે સમજાવવું પડે. અને ચારે ચાર મેં કીધું તેમ કે ચારે ચાર જે તબક્કાઓ છે એ ચારે ચાર તબક્કાઓને આપણે સમજાવવા પડે. ઓકે, તો ત્યારે આપણે નમૂના રૂપ જે વ્યાપાર ચક્ર છે તેને આપણે સમજાવી શકાય. તો મેં કીધું તેમ કે વ્યાપાર ચક્રની વ્યાખ્યા જ આપણને ખબર છે કે આર્થિક પ્રવૃત્તિનું સતત વિસ્તરણ અને સતત સંકોચન થતું હોય તેવી બનતી અર્થતંત્રની જે તેજી અને મંદીની ઘટના છે તેને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ વ્યાપાર ચક્ર ને સમજાવવા માટે મેં કીધું તેમ કે કોઈ પણ તબક્કાથી તમે શરૂઆત કરી શકો. કદાચ તમે એવું થાય કે ભાઈ કોઈક અલગ બુક વાંચો તો એમાં કંઈક શરૂઆતનો તબક્કો કંઈક જુદો બતાવેલો હોય અને કોઈક બીજી ચોપડી વાંચો ત્યારે તમને એનો તબક્કો અલગ બતાવેલો હોય. પણ એટલું મગજમાં યાદ રાખજો, તમે ગમે ત્યાંથી વ્યાપાર ચક્રની સમજૂતી આપી શકો છો. હા, પણ એટલું ચોક્કસ આપણે ધ્યાન રાખવું પડે કે વ્યાપાર ચક્રના જે અલગ અલગ તબક્કાઓ છે એ અલગ અલગ તબક્કાઓનો ક્રમ નિત્ય હોવો જોઈએ. ક્રમમાં જેનો ઓર્ડર છે એ ઓર્ડરમાં પરિવર્તન થવું જોઈએ નહીં. કારણ કે તમે પછી જો એવું વિચારતા હોય કે સુધારણા પછી સીધું સંકોચન આવી જાય તો એ વ્યાપાર ચક્ર, પ્રતિનિધિ રૂપ વ્યાપાર ચક્ર અથવા કોઈ પણ વ્યાપાર ચક્ર એને તમે બરાબર સમજાવી શકાય નહીં. તો એ તમારો કદાચ જવાબ ખોટો પડે. મેં કીધું તેમ કે તમે શરૂઆત જો સુધારણાથી કરો તો સુધારણા પછી વિસ્તરણ જ આવે અને વિસ્તરણ પછી હંમેશા ઓટ જ આવે અને ઓટ પછી સંકોચન જ આવે. બરાબર? દાખલા તરીકે આપણે આ એક ક્રમ પકડો, પછી બીજો ક્રમ ધારો કે આપણે વિસ્તરણથી શરૂ કરીએ. કોઈક વિદ્યાર્થી એવું ઈચ્છે કે ના મારે વિસ્તરણથી શરૂ કરવું છે તો વિસ્તરણ પહેલો તબક્કો બને, પછી બીજો તબક્કો એના પછીનો ઓટ જ બને અને ઓટ પછી સંકોચન જ બને અને સંકોચન પછી જ સુધારણા બને. કોઈક એવું વિદ્યાર્થી સમજે કે ભાઈ મારે મંદીથી ચાલુ કરવું છે. કેઇન્સ જેવા વિચારક છે, કેઇન્સ એવું વિચારે કે ભાઈ મંદી, જેને આપણે મંદી અંગેનો બહુ આપણે સારો સંશોધક અર્થશાસ્ત્રી કહીએ છીએ, એનું અર્થશાસ્ત્રને આપણે ઘણી વખત મંદીજન્ય અર્થશાસ્ત્ર કહીએ છીએ. તો એ કદાચ એવું સમજાવે કે ભાઈ એને એવું લાગે કે ભાઈ મારે મંદીથી શરૂઆત કરવી છે તો કે મંદી પહેલું આપણે એમ કહીએ કે એનો તબક્કો બને, પછી સંકોચન, પછી આપણે એમ કહીએ કે પુનઃ સુધારણા અને પછી વિસ્તરણ. એનો ક્રમ તૂટવો નહીં જોઈએ. કહેવાનો મતલબ એ છે કે તમે ક્રમ, આપણે જે છે ક્રમ એ યથાવત જાળવવાનો છે. શરૂઆત કોઈ પણ તમે મુદ્દાથી એના તબક્કાથી કરી શકો. એટલે આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે સુમ્પીટર જ્યારે સમજાવે છે ત્યારે આપણને એવું કહે છે કે એક તળિયાથી માંડીને બીજા તળિયા સુધીની સમજૂતી, અથવા તમે એક આ રીતે પણ સમજાવી શકો કે ભાઈ અર્થતંત્રની એક તળિયાની જે આર્થિક વ્યાપારિક પરિસ્થિતિ છે તે આર્થિક પરિસ્થિતિ છે તે, અને બીજા તળિયાની જે વ્યાપારિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ છે. તો અહીંયાથી તમે એક તળિયાથી બીજા તળિયા સુધી પણ સમજાવી શકો, એક ટોચથી બીજા ટોચ સુધી પણ સમજાવી શકો. હા, પણ એટલું યાદ રાખવાનું કે એક ટોચથી બીજી ટોચ સમજાવીએ તો આ જે સ્પેલ છે એક્સપાન્શનનો તે રહી નહીં જવો જોઈએ. એને પણ આપણે આવરી લેવો પડે. કારણ કે જો એક ટોચથી બીજી ટોચ લઈએ તો આપણે એમ કહી શકીએ કે કંઈક કોઈક તબક્કો રહી જાય એવી શક્યતા દેખાય તો એ આપણે એ તબક્કાને કોઈ પણ રીતે આવરી લેવો પડે. અથવા તો એક તળિયાથી બીજા તળિયા સુધી પણ તમે એક સમજાવી શકો. પછી અર્થતંત્રની એક સમતુલાથી બીજી સમતુલાની પરિસ્થિતિ છે ત્યાં સુધી પણ તમે સમજાવી શકો. મતલબમાં ગમે તે રીતે સમજાવી શકાય. એટલે આપણે એમ કહીએ કે સુમ્પીટર એવો આગ્રહ રાખે છે કે ભાઈ
આ સમતુલાની જે પરિસ્થિતિ છે મોટે ભાગે આપણે એ જગ્યાએથી વ્યાપાર ચક્રને સમજાવવાની શરૂઆત કરવી જોઈએ કે ભાઈ સમતુલાની પછી તમે નીચેનો તબક્કો પણ લઈ શકો અને પછી ધીરે ધીરે ઉપરનો તબક્કો પણ લઈ શકાય અથવા સમતુલાની પરિસ્થિતિથી ઉપરની પરિસ્થિતિ પણ તમે દર્શાવી શકો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે સમતુલાથી શરૂઆત કરવામાં આવે પછી સમતુલાની ઉપરના તેમજ નીચેના જે કંઈ પણ તબક્કાઓ છે એ તબક્કાઓને ક્રમશર આવરી લેવાના હોય છે. તો આપણે એમ કહી શકીએ કે સમતુલાથી તમે વ્યાપાર ચક્રની સમજૂતી પણ આપી શકો છો. પણ મેં કીધું તેમ કે વ્યાપાર ચક્ર જે આપણે સમજતા પહેલા કે ભાઈ વ્યાપાર ચક્રના જે અલગ અલગ તબક્કાઓ છે એને સમજાવતા પહેલા આપણે એમ કહી શકીએ કે એની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ એને કરતા આપણે ખૂબ અગત્યની એક બાબત એવી હોય છે કે વ્યાપાર ચક્રને પેદા કરતા પરિબળો કયા છે. શા માટે અર્થતંત્રમાં વ્યાપાર ચક્ર સર્જાય છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્ર એ બહુ સંકુલ ઘટના છે. કોઈ એક પરિબળનો પરિપાક કે એક પરિબળની અસરને લીધે વ્યાપાર ચક્ર અર્થતંત્રમાં સર્જાય છે એવું આપણે કહી શકીએ નહીં. કારણ કે વ્યાપાર ચક્ર એક નાણાકીય ગહન ઘટના છે, સંકુલ ઘટના છે. એને સર્જાવવા માટે ઘણા બધા પરિબળોની અસર, સામૂહિક અસર એના પર થતી હોય છે. એટલે વ્યાપાર ચક્ર પાછળ ઘણા બધા પરિબળો, પાસાઓ અને પ્રસંગો જવાબદાર હોય છે. એટલે હેબરલર આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઇંગ્લિશમાં ખૂબ સરસ રીતે કહે છે નોર્મલી એ કોમ્પ્લેક્સ ફિનોમિના એટલે સંકુલ ઘટના છે. Such as a business cycle is a caused and conditioned by the large number of factors and circumstances. ઘણા બધા પરિબળો અને ઘણી બધી પરિસ્થિતિઓ, સંજોગોનું પરિણામ એ ટ્રેડ સાયકલ છે, વ્યાપાર ચક્ર છે, બિઝનેસ સાયકલ છે. તો સામાન્ય રીતે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ ઘણા બધા પરિબળોની સમજૂતી આપે છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘણા પરિબળોમાં દાખલા તરીકે કોઈક વખત જો પ્રાકૃતિક પરિબળો જો ફેવરમાં હોય અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે ખેતી ક્ષેત્રનું, કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન જો અર્થતંત્રમાં અતિશય વધે તો પણ આપણે એમ કહીએ કે કારણ કે ભારત જેવો જ્યારે ખેતી પ્રધાન દેશ હોય અને ભારત દેશના સંદર્ભમાં જ્યારે આપણે વ્યાપાર ચક્રની સમજૂતી મેળવતા હોઈએ તો સ્વાભાવિક છે કે આજે પણ લગભગ 50 થી 60% લોકો કૃષિ ક્ષેત્ર પર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ રીતે જોડાયેલા છે. તો સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં, કૃષિ ક્ષેત્રમાં જો મૂડીરોકાણ અને રોજગારીનું પ્રમાણ આટલું બધું મોટું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે ખેતી ક્ષેત્રનું જે ઉત્પાદન છે એમાં થતી વધઘટ એ અર્થતંત્રમાં ચક્રીય પરિબળો લાવવામાં એક બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે કોઈક એવી શોધખોળો થાય, કોઈક નવ પ્રવર્તનો થાય તો તેને લીધે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રની ઘણી બધી આર્થિક પ્રવૃત્તિઓ, વ્યાપારિક પ્રવૃત્તિઓમાં એની સીધી અસર થતી જોવા મળે છે. તો આવા પરિબળો જે છે તેને ઘણા બધા અર્થશાસ્ત્રીઓ સક્રિય પરિબળ તરીકે ઓળખાવે છે. જ્યારે અમુક એવા પરિબળો પણ છે કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વેપારી પેઢીઓ જે છે એ વેપારી પેઢીઓનું જે સ્ટ્રક્ચર છે કે ભાઈ પ્રોપ્રાઇટરશિપ પરથી ભાગીદારો અને ભાગીદારોમાંથી જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાની જે બહુરાષ્ટ્રીય કંપનીઓનું જ્યારે મર્જર થતું હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે પેઢીઓના આખા સ્ટ્રક્ચરલ ચેન્જીસ થતા હોય. અને આપણે ખાસ કરીને ટેલિકોમ ક્ષેત્રમાં અત્યારે જોઈ શકીએ છીએ કે ઘણી બધી કંપનીઓ વોડાફોન છે અને પછી આઈડિયા છે એ આપણને મર્જ થતી જોઈ
બધી જાયન્ટ કંપનીઓ બધી એકબીજા સાથે ભેગી થાય એટલે વેપારી પેઢીઓના માળખામાં પરિવર્તન આવે. એ જ રીતે આપણે એમ કહીએ કે ઘણા બધા એવા બીજા આવા ઇન્સ્ટિટ્યુશનલ ફેક્ટર્સ છે કે ઉત્પાદનના સાધનોના ભાવોમાં અતિશય વધારો થાય, અથવા ઘણી વખત આપણે એમ કહીએ કે એનાથી ઉલટું પણ વિચારવાનું. તો આવા જે પરિબળો છે તેને આપણે ઘણા અર્થશાસ્ત્રીઓ એને વ્યાપાર ચક્રના સર્જન માટેના આનુષંગિક કે ગૌણ પરિબળો તરીકે ઓળખાવે છે. તો આવા પરિબળો પણ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિનું વિસ્તરણ કે સંકોચન આપણને કરતા દેખાય છે. ઓકે, બીજું જે આપણે એને વિભાગ ઘણા બધા અર્થશાસ્ત્રીઓ પાડે છે તે કે ભાઈ વ્યાપાર ચક્ર સર્જાવવા માટેના બે પરિબળો એવા છે કે અમુક પરિબળો એવા છે કે જેને આપણે નિયંત્રણમાં અંકુશ કરી શકાય, અને ઘણા પરિબળો એવા છે કે જેને આપણે આપણા હાથની વાત નથી, સરકારની હાથ નથી વાત, એ નિયંત્રણ નહીં કરી શકાય એવા પરિબળો છે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે વેપારી પેઢીઓનું માળખું, તો કે ભાઈ સરકાર ઘણી વખત એવા નોટિફિકેશન્સ કે એવા રેગ્યુલેશન્સ બહાર પાડે કે જેથી કરીને મર્જર જે પેઢીઓનું કોઈ ક્ષેત્રમાં ઇજારો થતો હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે સરકાર એમાં હસ્તક્ષેપ કરે તો આપણે એમ કહીએ કે પેઢીઓનું મર્જર થતું, માળખાઓ બદલાતા, પેઢીઓનું માળખું ચેન્જ થતું હોય તેને બદલી શકે સરકાર. તો કે ભાઈ અંકુશ હેઠળનું પરિબળ છે. પણ દાખલા તરીકે ઘણા પરિબળો એવા છે કે જેને આપણે નિયંત્રણમાં લાવી શકાતા નથી, કે અતિવૃષ્ટિ છે, કે વાવાઝોડું છે, કે સુનામી છે, કે ધરતીકંપ છે, કે આવી કોરોના જેવી મહામારી છે. આ બધા પરિબળો કેવા છે? તો કે આ બધા પરિબળો એવા છે કે જેને આપણે કંટ્રોલમાં અંકુશમાં લાવી શકાતા નથી. તો આવા જે પરિબળો છે તેને આપણે નિયંત્રણમાં ન કરી શકાય એવા પરિબળો છે. તો આપણે એમ કહીએ કે ભાઈ આ પરિબળો પણ અર્થતંત્રમાં વ્યાપારિક કે આર્થિક પ્રવૃત્તિઓ જે છે, સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે, તેને અસર કરે છે. એટલે ચક્રીય ઘટનાઓને જન્મ આપે છે, એનો ઉદ્ભવ કરાવે છે. કેટલાક વિચારકો વ્યાપાર ચક્રની ઉત્પત્તિ માટે આપણે એમ કહીએ કે આર્થિક અને બિન આર્થિક એમ બે ભાગો પણ પાડવામાં આવે છે. કે ભાઈ ઇકોનોમિક ફેક્ટર એન્ડ નોન ઇકોનોમિક ફેક્ટર, એટલે આર્થિક સિવાયના કેટલાક પરિબળો. દાખલા તરીકે આપણે એમ કહીએ કે અર્થવ્યવસ્થાની આંતરિક પરિસ્થિતિને પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા કેટલાક પરિબળો, કે દાખલા તરીકે એકાએક આંતરિક યુદ્ધ ફાટી નીકળે, કોમવાદી યુદ્ધ ફાટી નીકળે, રાજકીય અસ્થિરતા ઉભો થાય, દેશનું આખું બંધારણ બદલાઈ જતું હોય. હમણાં નેપાળમાં એમાં થોડાક ટાઈમ પહેલા જોયું, આખી રાજ્ય વ્યવસ્થા પલટો થાય, રાજાશાહીમાંથી લોકશાહી, લોકશાહીમાંથી આપણે એમ કહીએ સરમુખ હથિયારશાહી. તો આખી આપણે એમ કહીએ કે પોલિટિકલ આખું સ્ટ્રક્ચર બદલાતું હોય. ઓકે, ઘણી વખત અર્થતંત્રમાં મેં કીધું તેમ કે આંતરિક વિગ્રહ ફાટી નીકળે. અફઘાનિસ્તાન છે કે ઇવન ઈરાક છે, આપણે ઘણા બધા એવા દેશો જોઈએ, વિયેતનામ છે, કે આંતર વિગ્રહ ફાટી નીકળે. તો આ અર્થવ્યવસ્થાની અંદર જ બનતા પરિબળો છે. એકાએક આપણે એમ કહીએ કે બહુ મોટી હડતાલો પડે અને સમગ્ર અર્થતંત્રમાં લૂંટફાટ થઈ જાય. ઘણી વખત આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે એવા કેટલાક આર્થિક પરિબળો પણ નિષ્પન્ન થાય, ઉભા થાય, કે એકદમ જ આપણે એમ કહીએ કે કરવેરાનું માળખું સરકાર બદલી નાખે. એકદમ જ આપણે એમ કહીએ કે આપણે અહીંયા પણ જીએસટી બધા કરવેરાને બંધ કરીને જીએસટી બહુ ઓછા સમયગાળામાં લાગુ પાડી દીધેલું. તો કે ભાઈ આવું આ બધા પરિબળો કેવા છે? અર્થતંત્રની, અર્થવ્યવસ્થાની અંદરના પરિબળો છે. તો આ બધા પરિબળો આપણે એમ કહીએ છીએ કે એક તો પહેલું તો એની મૂડીરોકાણ પર અસર થાય, ઉત્પાદન પર અસર થાય, આવક પર અસર થાય, અને એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા ફેક્ટર પર એની અસર થાય. લોકોને ઉત્પાદનના સાધનોની મૂડીરોકાણ ઘટે, માંગ ઘટે ઉત્પાદનના સાધનોની, એ જ રીતે આવકનું પ્રમાણ ઘટે, લોકોની બચત વૃત્તિમાં પરિવર્તન થાય. તો આવા બધા જે પરિબળો છે કે જે અર્થતંત્રની અંદર જ ઊભા થતા હોય, અને એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં તેજીનો સંચાર પણ થાય અને મંદીનો સંચાર પણ થાય. એટલે બંને પ્રકારની અસર જોવા મળે કે જો અર્થવ્યવસ્થાની અંદરના જો ઊભા થતા પરિબળો જો પ્રતિકૂળ હોય
તો આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં મંદીજન્ય પરિસ્થિતિ અથવા તો મંદીનું વાતાવરણ ઊભું કરે. પણ જો આપણે એમ કહીએ કે અર્થતંત્રની અંદર જે પરિબળો ઊભા થાય એ જો અનુકૂળ હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે આર્થિક જે પ્રવૃત્તિ છે એનું સતત વિસ્તરણ થાય અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આવા જે પરિમાણો છે તે ઉર્ધ્વ ગતિમાં આપણને થતા જોવા મળે. જ્યારે આપણે એમ કહીએ કે અમુક પરિબળો જે છે એ કેવા છે, બાહ્ય પરિબળો છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે યુદ્ધ છે કે હવામાનમાં અચિંતાનો પલટો આવેલો હોય ને જેને આપણે કહીએ કે નોન ઇકોનોમિક ફેક્ટર આપણે કયા કહીએ છીએ, બિન આર્થિક પરિબળો કહીએ છીએ અને એને આપણે અર્થવ્યવસ્થાથી બહારથી બનતા પરિબળો, બિન અંકુશ લાદી શકાય એવા નથી પરિબળો. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઘણી વખત આપણે જ્યારે પણ આવા પરિબળો તો કોઈક વખત આ બંને પરિબળો પૈકીની તીવ્રતા કેવી છે એના આધારે વ્યાપાર ચક્રની ઉત્પત્તિ માટેનું આપણે પ્રતિનિધિરૂપ કારણરૂપ પરિબળ તરીકે મૂકી શકીએ. ઘણી વખત આંતરિક પરિબળોને પણ આપણે વ્યાપાર ચક્ર ઉદ્ભવવા માટેનું બહુ મજબૂત કારણ મૂકી શકીએ. ઘણી વખત આવા જેવી મહામારી છે તો બાહ્ય પરિબળ છે. બાહ્ય પરિબળને લીધે પણ એ રોગચાળો અચિંતાનો અર્થ બહારથી આવીને દેશમાં લાગુ પડ્યો તો એ પણ એક પ્રભાવી પરિબળ છે. તો આપણે શકીએ કે અર્થતંત્રમાં તેજી અને મંદીની જે ઘટમાળ છે તેને અસર કરતું પરિબળ છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્ર કરીને એની ઉત્પત્તિ માટેના જે બાહ્ય પરિબળો છે અને આંતરિક પરિબળો છે એ આંતરિક પરિબળોનો પણ અર્થશાસ્ત્રીઓએ અભ્યાસ કરેલો છે. તે વ્યાપાર ચક્ર જનવા માટે મિચેલ એવું કહે છે, અમેરિકન અર્થશાસ્ત્રી, કે અર્થતંત્રમાં જો વ્યાપાર ચક્ર જો હોય ઉદ્ભવતું હોય તો એના માટેના જે જવાબદાર પરિબળો છે એ આંતરિક પરિબળો છે. સરકારની આર્થિક નીતિ હોય, બંધારણીય પલટા હોય, રાજકીય પક્ષોમાં ફેરફાર થતો હોય, ઔદ્યોગિક પેઢીઓના માળખામાં બદલાવ થતો હોય, અર્થતંત્રની અંદર કોઈક એવી નવપ્રવર્તન કે શોધો થતી હોય, હવામાનની પરિસ્થિતિને ઉદ્ભવતા લીધે આપણે એમ કહીએ કે ખેત ઉત્પાદનમાં ફેરફાર થતો હોય, તો આવા બધા નવા બજારોનું સંશોધન થયેલું હોય તો આવા બધા પરિબળો આપણે એમ કહીએ, મિચેલ એવું કહે છે કે આ બધા પરિબળો જે છે તે અર્થતંત્રમાં વ્યાપાર ચક્રને જન્મ આપે છે. તો બીજી બાજુ આપણે એમ કહીએ કે ભાઈ યુદ્ધ છે કે કોઈક એવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓ છે, પછી આ રીતની મહામારી છે, પછી આપણે એમ કહીએ કે કુદરતી આપત્તિઓ છે કે જેને આપણે બાહ્ય પરિબળ કહીએ છીએ, અનિયંત્રિત પરિબળ કહીએ છીએ. પિક્સ અને ટિમ્બરજન આપણને એવું કહે છે કે અર્થતંત્રમાં જો વ્યાપાર ચક્ર થતું હોય તો આવા બાહ્ય પરિબળોને લીધે થાય છે. પણ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્ર સર્જાવવા માટે આ બંને પરિબળો જવાબદાર. આંતરિક પરિબળો પણ એ વ્યાપાર ચક્ર માટે જવાબદાર છે, જ રીતે બાહ્ય પરિબળ પણ વ્યાપાર ચક્ર માટે જવાબદાર છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ બંને પ્રકારના પરિબળો વ્યાપાર ચક્રના જે અલગ અલગ તબક્કાઓ છે એ તબક્કાઓને ગંભીર રીતે અસર કરતા હોય છે. તો આપણે જે વ્યાપાર ચક્રના જે તબક્કાઓ છે એ તબક્કાઓ વિશે આપણે કાલે આપણે જોઈશું. આજે અહીંયાથી વિરામ લઈએ. એસવાય વાળા બાળકો આપણે મીટિંગ પૂરી કરીએ છીએ. તો કાલે આપણે પાછા ભેગા થઈ. કાલે તો રજા છે ને, હવે એક દિવસ પછી આપણે ભેગા કરી થઈ. તો મીન ટાઈમમાં હું છે ને તમને એસાઇનમેન્ટના પ્રશ્ન આપી દઈશ. એટલે એસાઇનમેન્ટ આ 2-3 દિવસની રજા છે તેમાં લખીને તૈયાર રાખજો. બરાબર, જ્યારે પણ આપણે કોલેજ આવવાનું થશે ત્યારે તમે
અત્યારે તો હવે 30 એપ્રિલ સુધી તો બંધ જ છે, એટલે ગમે ત્યારે પછી 30 પછી જ્યારે ખોલવાનું છે ત્યારે એ અસાઇનમેન્ટ પાછા જમા કરાવી જજો. અત્યારે કોઈ આપવા આવવાની ઉતાવળ નથી, પણ આ 2 દિવસની રજા છે તો તમારથી લખાઈ જાય એટલે હું આજે અપલોડ કરી દઈશ. બરાબર, એટલે અહીંયાથી આપણે મિત્રો અટકીએ આપણે. હા, ઓકે.